તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 હિન્દીની અંદર પાઠ 1, પાઠ 2 જોઈ ચૂક્યા છે અને આજે આપણે પાઠ નંબર 3 એટલે કે ઇકાઈ નંબર 3 જોવાના છે. તમે પહેલો અને બીજું ઇકાઈ ના જોઈ હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ એ પાઠ અવશ્ય જોઈ લેજો અને એનો અભ્યાસ પણ કરી લેજો. આજે આપણે નન્ના મુન્ના રાહી એનો સંપૂર્ણ અભ્યાસ કરીશું. આ શકીલ બદાયુની આ સરસ મજાની રચના છે. तो જોઈએ મિત્રો કે इस गीत में बाल सैनिक देश को आगे बढ़ने की भावना व्यक्त करता है. એટલે કે આ ગીતની અંદર એક સૈનિક છે, બાળક જે સૈનિક બન્યો છે એ દેશને આગળ વધારવાની ભાવના व्यक्त करे છે. उसकी इच्छा है कि आगे बढ़ते वक्त चाहे कितनी ही बाधाओं का सामना करना पड़े फिर भी वह मंजिल प्राप्त न हो तब तक वह डटकर बाधाओं का सामना करता रहेगा. तो એવું કહેવા માગે છે કે જ્યાં સુધી એની મંજિલ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એ જે કંઈ પણ અંદર મુશ્કેલીઓ આવે એનો સામનો કરતો રહેશે અને देश में रहने वाले लोग शांति से रहे, एक दूसरे से प्रेम पूर्वक व्यवहार करे, ऐसी बच्चे की भावना है. એટલે કે બાળકની એવી ભાવના છે કે દેશમાં રહેવાવાળા લોકો શાંતિથી રહે અને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ રાખે, એવો વ્યવહાર કરે, એવી આ બાળકની ભાવના છે. સરસ મજાની શકીલ બદાયુની આ કાવ્ય રચના છે એ તમે અહીંયા વાંચી શકો છો. तो જોઈએ મિત્રો કે નન્ના મુન્ના રાઈ હું, દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ. એટલે કે હું નાનો એવો રાહી છું, આ દેશનો સિપાહી છું. રસ્તે पे चलूंगा न डर डर के चाहे मुझे जीना પડે મર મર કે. એટલે કે હું રસ્તા ઉપર ક્યારેય ડરી ડરીને કોઈ પણ જીવનની અંદર ડરી ડરીને ચાલીશ નહીં. મંજિલ સે પહેલે ન લૂંગા કहीं દમ, આગે ही आगे बढ़ाऊंगा कदम. કે જ્યાં સુધી મંજિલ ના મળે ત્યાં સુધી હું બેસવાનો નથી અને આગળ ને આગળ ચાલતો રહેવાનો છું. दाहिने बाएं थम, नन्ना मुन्ना राई हूँ, देश का सिपाही हूँ. धूप में पसीना में बहूंगा जहाँ, हरे हरे खेत लहराएंगे वहाँ. એટલે કે ધૂપમાં એટલે કે તડકાની અંદર હું પરસ્યો વહાવીશ અને ત્યાં ખેતરો છે એને હરાભરા કરીશ. ધરતી पे पापी न पाएंगे जन्म, आगे ही आगे बढ़ाऊंगा कदम. दाहिने बाएं थम, नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ. बड़ा हो के देश का सहारा बनूंगा, दुनिया की आंखों का तारा बनूंगा, रखूंगा ऊंचा तिरंगा हरदम. એટલે કે હું મોટો થઈ અને દેશનો એક સહારો બનીશ અને દુનિયાની આંખો કા તારા બનૂંગા. એટલે દુનિયાની આંખોમાં હું એક તારો બનીશ એમ. આગળ જોઈએ. आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम, नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ. शांति की नगरी है मेरा यह वतन, सबको सिखाऊंगा मैं प्यार का चलन. दुनिया में गिरने नहीं दूंगा कहीं बम, आगे ही आगे बढ़ाऊंगा कदम. दाहिने बाएं थम, नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ. એવું કહે છે કે મારો દેશ એ શાંતિની નગરી છે, આ મારું વતન શાંતિની નગરી છે અને બધાને આ પ્યારના માર્ગમાં ચાલવાનું હું શીખવાડીશ, બધા પ્રેમ ભાવથી હળીમળીને રહે એવું હું બધાને શીખવીશ. ચલો, આ શકીલ બદાયુની સરસ મજાની કાવ્ય રચના આપણે સમજ્યા. હવે એની અંદર આપણે શબ્દાર્થ અહીંયા આવે છે કે નન્ના, તો એનો અર્થ થાય છે છોટા. ધૂપ, તો ધૂપ એટલે તડકો, આપણે ગુજરાતીમાં ધૂપને શું કહેવાય? તડકો. રાહી તો મુસાફિર અથવા તો યાત્રી. સિપાહી એટલે સૈનિક. વતન એટલે કે દેશ, આપણી જન્મભૂમિ હોય અને આપણું વતન કહેવાય. મંજિલ તો લક્ષ્ય અને ધ્યેય. ચલન તો વ્યવહાર, આચરણ. દમ તો सांस. बम तो विस्फोटक पदार्थों का बना हुआ गोला. कदम तो पैर. कदम तो पैर. तो आटला शब्दार्थों मित्रों
તમારે છે એ યાદ રાખવાના છે અને પાકા પણ કરી લેવાના છે. ત્યાર પછી અહીંયા એક મુહાવરો છે કે આંખો કા તારા. આંખો કા તારા એટલે શું? તો કે આ બહુત પ્યારા. શું? આંખો કા તારા એટલે બહુત પ્યારા. ચલો હવે અહીંયા આપણે આગળ અભ્યાસ કરીશું. તો અહીં અભ્યાસની અંદર મિત્રો પ્રશ્ન એક છે, ઉત્તર દીજીએ. તો અહીંયા આપણે જવાબ આપવાના છે. એની અંદર મિત્રો આપણે પહેલો જોઈએ. પહેલો પ્રશ્ન છે कि ऐसे कार्य बताओ जो तुम देश सेवा के लिए करना चाहते हो या करते हो. तो पहलो આપણે જવાબમાં લખી શકીએ कि मैं बड़ा होकर सैनिक में भर्ती होना चाहता हूँ. અને બીજું લખી શકીએ कि मैं बड़ा होकर अध्यापक बनना चाहता हूँ और सभी बच्चों को पढ़ाना चाहता हूँ और सैनिक बन के देश की रक्षा करना चाहता हूँ. આ રીતે તમે આનો જવાબ લખી શકો છો. દરેકના જવાબ અલગ અલગ હોઈ શકે છે મિત્રો. ચલો આગળ વાત કરીએ. प्रश्न नंबर 2 कि अगर तुम सिपाही होते तो क्या करते. तो यदि मैं सिपाही होता तो देश की सरहद की रक्षा करता और देश में भाईचारा बने रहे ऐसा मैं प्रयत्न करता. चलो तीजो प्रश्न જોઈએ कि एक सैनिक लड़ते लड़ते घायल हो गया तो वह क्या सोचता होगा. तो जवाब में लखी सकिए कि एक सैनिक लड़ते लड़ते घायल हो गया तो वह सोचता होगा कि यदि मैं घायल नहीं हुआ होता तो देश की सरहद की रक्षा कर सकता और अपने साथियों की भी मैं रक्षा कर सकता. चौथो प्रश्न જોઈએ कि हम अपने राष्ट्रध्वज को तिरंगा क्यों कहते हैं, इसके रंगों के अर्थ बताइए. મિત્રો ખાસ પ્રશ્નો વાંચજો અને આ પ્રશ્નને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. हम अपने राष्ट्रध्वज को तिरंगा कहते हैं क्योंकि इनमें 3 रंग होते हैं. કેટલા? 3 રંગો હોય છે, એટલા માટે આપણે એને તિરંગો કહીએ છીએ. એક કેસરિયા, સફેદ ઓર હરા, એટલે કે કેસરી, સફેદ અને હરા એટલે લીલો. હવે આ રંગો શું આપણને સૂચવે છે, એમનો અર્થ શું થાય છે? તો केसरिया रंग वीरता और बलिदान का प्रतीक है, सफ़ेद रंग शांति का प्रतीक है और हरा रंग समृद्धि एवं हरियाली का प्रतीक है. ત્યાર પછી આપણે હવે મિત્રો प्रश्न नंबर 2 कि इस गीत में बच्चे द्वारा देश सेवा के लिए कुछ काम करने की भावना व्यक्त की गई हुई है. गीत पढ़कर बताओ कि क्या होगा. તો એના માટે આપણે અહીંયા જોવાના છીએ. આ ચારે ચાર પ્રશ્નો છે, 1, 2, 3 અને 4. એ પ્રશ્ન જોઈએ. તો ચલો આપણે એની બીજી સ્ક્રીન ઉપર જઈએ. તો અહીંયા પેલો પ્રશ્ન છે કે બચ્ચા ધૂપ મેં પસીના બહાએગા. તો જવાબ છે હરે હરે ખેત લहराएंगे और देश समृद्ध हो जाएगा. ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ કે દુનિયા મેં कहीं बम नहीं गिरेंगे. तो एनो जवाब है दुनिया में शांति बनी रहेगी और भाईचारे की भावना बढ़ेगी. तीजो प्रश्न है बच्चा मंजिल से पहले कहीं दम नहीं लेगा. तो एनो जवाब है तो उसे मंजिल अवश्य प्राप्त होगी और वह आगे ही बढ़ता जाएगा. त्यार पछी चौथो प्रश्न है कि धरती पर पापी जन्म नहीं लेंगे. तो इनो जवाब है तो दुष्कर्म खत्म हो जाएगा और भाईचारा बढ़ेगा. હવે અહીં ત્રીજો પ્રશ્ન છે कि गीत में एक पंक्ति है बोलो मेरे संग जय हिंद जय हिंद. यह एक नारा है, એટલે કે આ એક નારો છે ગીતની અંદર કે બોલો मेरे संग जय हिंद जय हिंद. जो हम कई अवसरों पर बोलते हैं, એ આપણે કેટલાક અવસરો ઉપર કેટલાક પ્રસંગો ઉપરાંત બોલીએ છીએ. તો આપણે જવાબ કહેવાનું છે ક્યાં ક્યાં બોલીએ છીએ. તો અહીંયા પહેલો પ્રશ્ન છે એના ઉપરથી કે तुम यह नारा किस अवसरों पर बोला है. तो અહીંયા આપણે લખી શકીએ કે हमने यह नारा है એ 15 अगस्त, 26 जनवरी, गांधी जयंती और शहीद दिन आदि अवसरों पर ये नारा है ये हमने बोला है. ત્યાર પછી આની અંદર બીજો પ્રશ્ન છે इस नारे के अलावा आप
और कौन से नारे बोलते हैं એટલે કે આની અલાવા એટલે કે આની બીજું તમે બીજા કયા નારા આની સિવાય તમે બોલો છો એ આપણે અહીંયા જણાવવાનું છે. તો અહીંયા જવાબ આપણે લખી શકીએ, इस नारे के अलावा हम जय जवान, जय किसान, आज़ाद हिंद जिंदाबाद, गांधी जी अमर रहो, आधी रोटी खाएंगे, देश को बताएंगे आदि नारे हम बोलते हैं. તમને પણ જો તો બીજા કોઈ નારા તમને આવડતા હોય તો એ તમે અહીંયા લખી શકો છો. ચાલો હવે ચોથો પ્રશ્ન છે. इस गीत में बच्चे ने अपने आप को देश का सिपाही बताया है. तुम भी बड़े होकर कुछ न कुछ बनना चाहते होगे तो बताओ. તો અહીંયા આપણે મોટા થઈ અને શું બનવાના છે અહીંયા કહેવાનું છે. પહેલો પ્રશ્ન છે બડે હોકર તુમ ક્યાં બનના ચાહતે હો. તો જવાબમાં આપણે તમારે જે બનવું હોય એ તમે લખી શકો છો. મેં અહીંયા લખ્યું છે કે મેં બડા હોકર શિક્ષક બનના ચાહતા હું. ત્યાર પછી એના આધાર ઉપર બીજો પ્રશ્ન છે ક્યો બનના ચાહતે હો, એટલે હું શિક્ષક બનવા માગું છું તો કેમ બનવા માગું છું. તો એનો જવાબ અહીંયા મેં લખેલો છે कि बच्चों को अच्छी शिक्षा देकर अच्छे नागरिक बनाना चाहता हूँ जिससे देश हर दिशा में प्रगति करता रहेगा. तो અહીંયા આ 4 પ્રશ્નો પૂરા થાય છે. મિત્રો હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ. અહીંયા છે સ્વાધ્યાય પ્રશ્ન 1, પ્રશ્ન કે ઉત્તર दीजिए. અહીંયા આપણે પ્રશ્નોનો જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે धूप में पसीना बहाने से क्या होगा. તો એનો જવાબ છે धूप में पसीना बहाने से खेत में फसल लहलहा उठेंगे. बीजो प्रश्न है कि दुनिया की आँखों का तारा कौन बनेगा. तो जवाब है दुनिया की आँखों का तारा नन्हा राही बनेगा. तीजो है नन्हा राही सबको क्या सिखाएगा. एनो जवाब है नन्हा राही सबको प्यार से चलना सिखाएगा. चौथो प्रश्न है नन्हा राही दुनिया में क्या गिरने नहीं देगा. एनो जवाब है नन्हा राही दुनिया में बम गिरने नहीं देगा. पांचवा प्रश्न है देश का सिपाही कौन है. एनो जवाब है नन्हा बालक देश का सिपाही है. छठो प्रश्न है नन्हा राही रास्ते पर कैसे चलेगा. तो एनो जवाब है नन्हा राही रास्ते पर निडर होकर सीना तान के चलेगा. तो आ प्रकार तमे आ 6 प्रश्नों जवाब है ये तमे आपी सको छो. चलो आगळनो प्रश्न नंबर 2 जोईए. एनी अंदर मित्रों जोड़का है निम्नलिखित शब्दों का विलोम एटले के विरोधी शब्दों है अहींया ढूंढ कर लखवा. तो अहींया आना जे विरोधी है ये अहींया आपेला है तो ये आपणे जोड़का जोड़वाना है. तो जोईए आगे, आगेनु विरोधी थाय छे अहींया पीछे, तो आ जोड़का जोड़वाना है. त्यार पछी अहींया बीजू है दाया, दाया तो बाया, धरती तो आकाश, त्यार पछी बड़ा तो छोटा, धूप तो छाव, ऊंचा तो नीचा. तो आ विलोम एटले के विरोधार्थी शब्दों जोड़का हता आपणे जोड्या. हवे आगळ जोईए आपणे नीचे दिए गए शब्दों के दो पर्यायवाची शब्द सामने दिए गए आयत में से ढूंढकर लिखिए. એટલે કે અહીંયા આપણે પર્યાયવાચી શબ્દો એટલે કે સમાનાર્થી શબ્દો છે ગુજરાતીમાં કહીએ તો એ આપણે ગોતવાના છે અને અહીંયા લખવાના છે. આની અંદરથી તમારે ગોતી એટલે કે શોધીને લખવાના છે. તો અહીંયા જો રાહી, તો રાહીનું થાય છે મુસાફિર એટલે અહીંયા લખ્યું છે, અને પંથી તો અહીંયા મેં પંથી લખ્યું છે. આ રીતે ગોતી અને તમારે લખવાના છે. ત્યાર પછી બીજું છે સિપાહી. तो सिपाहीनु थाय छे फौजी अने सैनिक. त्यार पछी धरती, धरती तो धरा थशे. त्यार पछी पृथ्वी थशे, बीजू समानार्थी छे. रास्ता, रास्ता तो राह, पछी पंथ. मंजिल, मंजिल तो लक्ष्य अने ध्येय. ए आनी अंदरथी आपणे शोधीने लखेला छे. चलो आगळ जोईए. हवे प्रश्न नंबर 4 मातृभाषा में अनुवाद कीजिए. એટલે આપણી માતૃભાષા છે ગુજરાતી, એની અંદર આપણે अनुवाद કરવાનો છે. તો અહીંયા પહેલું છે ધરતી પર પાપી જન્મ નહીં લેંગે. તો એનું ગુજરાતી થાય છે ધરતી પર પાપી જન્મ લેશે નહીં. બીજો પ્રશ્ન છે બચ્ચે રાસ્તે પર બિના ડરે ચલ પાએંગે. તો બાળકો રસ્તા ઉપર ડર્યા વગર ચાલી શકશે. ત્રીજું છે
मैं देश का सिपाही हूँ तो हूँ देशनो सैनिक छूँ। चौथो प्रश्न, दुनिया में कहीं भी बम नहीं गिरेगा तो दुनिया में क्यांय पण बॉम्ब पड़शे नहीं। पांचमो प्रश्न है, हमारे देश का नाम भारत है तो अपना देशનું नाम भारत है। आ रीते तमे आ चौथा प्रश्नना मातृभाषामां अनुवाद करी शको छो। त्यार पछी हवे पांचमो प्रश्न जोईए, निम्नलिखित भावार्थ से संबंधित पंक्तियां कविता में से ढूंढकर लिखिए। એટલે કે અહીંયા આની સાથે કવિતામાં જે એટલે કે આની સાથે જે પંક્તિ છે એ આપણે લખવાની છે। પહેલી પંક્તિ છે કે નન્ના રાઈ बिना डरे रास्ते पर चलेगा, तो એની સાથે સંબંધિત પંક્તિ આપણે અંદર કાવ્યમાં શોધીએ તો આપણને મળશે કે रास्ते पे चलूंगा ना डर डर के। બીજું છે नन्ना राई मंजिल पाए बिना दम नहीं लेगा, तो पंक्ति है मंजिल से पहले ना लूँगा कभी दम। ત્રીજું છે नन्ना राई सबका प्यार बनेगा, तो दुनिया की आँखों का तारा बनूंगा। चौथું છે हमारा देश शांति प्रिय है, तो शांति की नगरी है मेरा ये वतन। तो आ रीते तमे अहींया पांचमा प्रश्ननो जवाब लखी शको छो। हवे आवे छे छठो प्रश्न, उचित शब्द चुनकर वाक्य पूर्ण कीजिए। अहींया आपणे खाली जग्या पूरवानी छे। अहींया सामे आपेला छे एनी अंदरथी जे आपणे योग्य लागे ए पूरवाना छे, जे साचुं होय ए। पेલું खाली जग्या छे, लड़के खेल रहे है, रहा है एवुं ना आवे पण रहे है। एकलो होय तो रहा है आवे। अहींया लड़के एटले के एकथी वधारे छोकराओ छे तो रहा है। त्यार पछी बीजी खाली जग्यामां मैं क्रिकेट खेलता हूँ, अहींया हम नहीं आवे पण आवशे मैं क्रिकेट खेलता हूँ। त्रीजुं छे आप कहाँ जा रहे हैं, तो अहींया आवशे आ हैं। चौथुं छे इन किताबों में से आपकी किताब कौन सी है, तो अहींया इन किताबों आवशे। त्यार पछी जोईए पांचमું છે કે हम पढ़ते हैं, तो अहींया पढ़ते हैं। आ रीते तमे खाली जग्या पूरवानी छे। चलो आगळ जईए मित्रों। सातमुं છે कि कविता के आधार पर देश या सिपाही के बारे में 5-7 वाक्य लिखिए। तो આપણે આ કવિતાના આધાર ઉપરથી દેશ માટે, સિપાહી માટે, દેશ અથવા તો સિપાહી માટે આપણે 5-7 વાક્યો લખવાના છે। ચાલો આપણે જઈએ નવી સ્ક્રીન ઉપર। तो अहींया मैं सिपाही विषे लख्युं छे, तमे देश विषे लखी शको छो। तो अहींया सिपाही विषे लख्युं छे कि सिपाही बड़ा होकर निडर और साहसी होता है, बड़ा ही निडर और साहसी होता है। देश की आज़ादी और देशवासियों की रक्षा करना ही उसके जीवन का लक्ष्य होता है। देश के लिए शहीद हो जाने में वह कभी नहीं झिझकता। भारत का जवान हमेशा आगे बढ़ता रहता है, वह कभी किसी पर जुल्म नहीं करता। उसकी यही कोशिश रहती है कि तिरंगा झंडा हमेशा ऊंचा रहे। देश में सुख शांति बनाए रखना ही अपना कर्तव्य समझता है। तो आ रीते तमे 5-7 वाक्यों देश अथवा तो सिपाही विषे लखी शको छो। चलो आगळनो प्रश्न जोईए मित्रों। प्रश्न नंबर 8, इस गीत में बच्चे ने सिपाही बनकर देश की सेवा करने की भावना व्यक्त की है। सोचो, क्या देश की सेवा केवल सिपाही बनकर ही की जा सकती है? नहीं। तो बताओ और लिखो कि देश की सेवा कैसे करते हैं। तो अहींया नीचे आपेला छे किसान छे, शिक्षक छे, खिलाड़ी छे, कलाकार छे अने आप एटले के मैं। तो तमे कई रीते आ लोको कई रीते देशनी सेवा करे छे ए आपणे लखवानुं छे। तो अहींया मैं मारी रीते लख्युं छे। पहेलुं छे किसान विषे आपणे जोईए तो किसान कई रीते देशनी सेवा करे छे। तो कड़ी मेहनत द्वारा बहुत अनाज पैदा करते हैं, कुदरती खाद्य का उपयोग बढ़ाकर और कृत्रिम खाद्य व दवाइयों का उपयोग कम करके वो देश की सेवा करता है। चलो आगळ जोईए। एनी अंदर आ बीजुं छे शिक्षक। तो ये देशनी सेवा कई रीते करशे, तो कि बच्चों को उत्तम शिक्षा देकर, बच्चों में जीवन कौशल्य व जीवन मूल्य स्थापित करके, ऊंचे आदर्शों का आचरण करके वो देश की सेवा करेगा। त्रीजू है खिलाड़ी। तो खिलाड़ी है खेल दिली बढ़ाकर, धोखेबाजी छोड़कर
और सही अर्थ में अपना कौशल दिखाकर वो देश की सेवा करेगा। चौथું છે कलाकार। आजीवन कला की साधना करके केवल अर्थ को एकमात्र लक्ष्य न बनाकर सकारात्मक दृष्टिकोण रखकर मूल्यों को उजागर करके वो देश की सेवा कर सकता है। हवे पांचमું છે અહીંયા मैं। तो मैं कैसे देश की सेवा करूँगा? आप यानी कि मैं। तो अच्छे गुणों का स्वीकार करके, अच्छी पढ़ाई का अपना कर्तव्य पूर्ण करके, अच्छे आदर्श रख कर और उनका आचरण करके छोटी छोटी बातों का भी महत्व समझकर मैं देश की सेवा करूँगा। तो अहींया मित्रों आज संपूर्ण पाठ है आपणो पूर्ण थाय छे। आवा ज विडियो मित्रों अपनी चेनल में मूकवामां आवे छे। तो आ प्रकारना विडियो मेळववा माटे आपणी चेनल ने सब्सक्राइब करो, बाजू में आवेली बेल आइकन दबावो, जेथी तमने आवा अवनवा विडियोना नोटिफिकेशन छे मळता रहे। नवा विडियो साथे फरी मळीशुं, त्यां सुधी आवजो।